والصلاة والسلام على سيد الأنبياء والمرسلين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بفضل بابرکت بسم اللہ الرحمن الرحیم. میرے پیارے آقا صلی اللہ تعالیٰ علیہ وبارک وسلم کے پیارے دیوانوں، یہ مہینہ جمادی الاخر کا مہینہ، اور یہ مہینے کے اندر سینکڑوں اولیاء اکرام اللہ کے ولیوں کے مبارک سندل اور عرس کے موقع آتے ہیں، اور آج ہم گجراتی ہی میں سنیں گے، پچھلے سال کی طرح آج بھی ایک اللہ کے ولی کی کرامتیں سنیں گے، ایک اللہ کے ولی کی سیرت کے بارے میں سنیں گے. مگر سب سے پہلے نعت مصطفیٰ صلی اللہ تعالیٰ علیہ وسلم سماعت فرمائیں اور میرے ساتھ مل کر درود و سلام پڑھ لیں. پڑھیے صلی اللہ علیہ یا رسول اللہ وسلم علیہ یا حبیب اللہ. اللہ اللہ کرنے سے اللہ نہ ملے، اللہ اللہ کرنے سے اللہ نہ ملے. اللہ والے ہیں جو اللہ سے ملا دیتے ہیں، اللہ والے ہیں جو اللہ سے ملا دیتے ہیں. اور نگاہ ولی میں وہ تاثیر دیکھی بدلتی ہزاروں کی تقدیر دیکھی. اور اللہ والا ایک سانچے کہ اللہ والا نہ بارہ سو کیسے سر الٹی ہی چال چلتے ہیں، الٹی ہی چال چلتے ہیں دیوان گانے عشق آنکھوں کو بند کرتے ہیں دیدار کے لیے. جمنے حضرت چشتیہ عالیہ خاندان کا ایک مہان بزرگ، مہان ولی، અને જે વલીઓના બારામાં કુરાન વારંવાર એલાન કરે છે કે જે મારા નેક બંદાઓ છે, મારા બરગુઝીદા બંદાઓ છે, જેમણે મારા દીન ઇસ્લામ માટે, મારા આખરી નબી મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મોહબ્બતમાં એમના આખરી ઉમ્મતમાં આયા અને એમણે મારા નબીઓથી મોહબ્બત કરી, મારાથી મોહબ્બત કરી, સહાબાથી મોહબ્બત કરી, તાબઈન તબે તાબઈન અલ્લાહના વલીઓથી મોહબ્બત કરી અને એમની મોહબ્બત એમણે જન્નતમાં લઈ જશે. અને એમની મોહબ્બત કુરાન બયાન કરે છે કે ભાઈ જેટલા પણ મેં નબીઓને દુનિયામાં મોકલ્યા, વલીઓને દુનિયામાં મોકલ્યા, સહાબાને મોકલ્યા, એ બધા જ મારા બંદાઓ હતા. પણ એમનામાંથી જેમણે મારી ઇબાદત કરી, જેમણે મને રાજી કરી લીધો, એમને મેં નબી એમના સરો પર વિલાયતનો તાજ સજાવી દીધો. કોઈને નબી બનાવીને મોકલા, એક ઉમ્મત આપી, તો કોઈને વલી બનાવીને રાહે હિદાયત માટે, સાચો રસ્તો એહદિન સિરાતલ મુસ્તકીમનો બતાવવા માટે અલ્લાહના વલીઓને મોકલા. એમાંથી આપણા ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાના કડી ગામે હજરત બાબા બદરુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ તાલા અલૈહિને મોકલવામાં આવ્યા. અને જાણો છો એ હજરતે ઉમર ફારૂક આઝમ જે બીજા ખલીફા, હજરતે સૈયદના સિદ્દીક અકબર રદિયલ્લાહુ તાલાનો પહેલા ખલીફા, અને એમના પછી જેમને ખિલાફત આપવામાં આવી હજરતે ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલાની નસલમાંથી હજરત જેમનો મદાર પાકમાં છે, પાકિસ્તાનમાં, આપણા પડોશી દેશમાં, જ્યાં હજરત બાબા ફરીદુદ્દીન, બાબા ફરીદ ગંજે શકર રહમતુલ્લાહ અલૈહ ચિશ્તી રહમતુલ્લાહ
વંશમાં અને એમના ખાનદાનમાંથી છે અને એ બાબા ફરીદુદ્દીન ચિશ્તી યાની બાબા ફરીદ રહેમતુલ્લાહ તાલા અલૈની ઓલાદોમાંથી એમની નસલમાંથી જેમને ગુજરાત का અંદર મોકલવામાં આવ્યા અને એ હજરત બાબા બદરુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલૈનો મજાર મુબારક કડી મુકામે કબ્રસ્તાનની અંદર એક ઊંચી ટેકરી ઉપર આલીશાન જગહ ઉપર બનેલો છે. એ જ અલ્લાહના વલી જે આલિયા ચિશ્તિયા ઘરાનાના ખાનદાનના એક મહાન બુઝુર્ગ થઈ ગયા. આજે એમના દીકરાની શાનના બારામાં જેમને હજરત એકલબારા જે વડોદરા યાની બરોડા જિલ્લાના એકલબારા ગામે જેમનો મઝાર મુબારક કાયમ છે એ હજરત મોટા કયામુદ્દીન હજરત શાહદાદા કયામુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલૈને કરામત અને એમનું જીવન ચરિત્ર તમારા સામે પેશ કરવાની કોશિશ કરીશ. સૌથી પહેલા આપણા પ્યારા નબી હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વબારિક વસલ્લમની બારગાહમાં દુરૂદ પાક પડ્યા પછી આવો એક કલામ પેશ કરું. ધ્યાનથી આ કલામ સાંભળજો. અલ્લાહના નબીની શાન બયાન કરે છે શાયર કહે છે કાશ અલ્લાહ કરે આપણાને પણ મદીના જેવું નસીબ થઈ જાય અને મદીનાના સદકામાં અલ્લાહના તમામ વલીઓના મઝાર ઉપર બાઅદબ હાજરી નસીબ થઈ જાય. શું કહ્યું શાયરે? શાહે મદીના શાહે મદીના તૈબા के वाली सारे नबी तेरे दर के सवाली. शाहे मदीना शाहे मदीना जलवे हैं सारे तेरे ही दम से आबाद आलम तेरे करम से आबाद आलम तेरे करम से बाकी है हर शय बाकी है हर शय नक्शे ख्याली सारे नबी तेरे दर के सवाली. शाहे मदीना शाहे मदीना. આજે આપણે જુમા મસ્જિદની અંદર આ ચિકાસરથી અલ્લાહના નબીને પુકારીએ છીએ, શાહે મદીનાની તારીફ કરીએ છીએ અને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું. એક હદીસે પાક મને યાદ આવી ગઈ કે જે મારો ઉમ્મતી છે અને જુમાના મુબારક દિવસે એણે મારા ઉપર દરૂદ મોકલ્યું તો જુમાના દિવસે ફરિશ્તો મારા પાસે આવીને દરૂદ નહીં સંભળાવે, એમનું અને એના બાપનું નામ નહીં બતાવે, પણ જુમાના દિવસે જે પણ મારા ઉપર દરૂદ પાક પડશે એને હું ખુદ મારા કાનોથી સાંભળું છું. એ મારા ફલા ઉમ્મતી એ ફલા જગાથી દુનિયાના ફલા ખૂણામાંથી ફલા છેડાથી મારા ઉપર દરૂદ ઓ સલામ મોકલ્યું છે. તો આજે અલ્લાહના નબીને આપણે યાદ કરીએ છીએ. અલ્લાહ કરે કબરમાં પણ અલ્લાહના નબી આપણાને દીદાર કરાવે અને કાશ અલ્લાહ કરે દુનિયામાં પણ દીદાર નસીબ થઈ જાય અને મર્યા પછી અલ્લાહના રસૂલની શફાત વગર કોઈ પણ જન્નતની ખુશ્બુ પણ નહીં સૂકી શકે. એ અલ્લાહના વલી અલ્લાહના નબી જેમની શફાત વગર કોઈ પણ જન્નતમાં નહીં જઈ શકે એ અલ્લાહના નબી ઇસ્લામના મહાન પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાન શાયર શું બયાન કરે છે આગળ સાંભળો. કદમો મે તેરે અર્શ બરી હૈ તુझे सा जहां में कोई नहीं है कांधे पे फिर भी कमली है काली सारे नबी तेरे दर के सवाली. शाहे मदीना शाहे
अपनी उम्मत की ये खस्ता हाली, सारे नबी तेरे दर के सवाली। शाहे मदीना, शाहे मदीना, और तूने जहां की महफिल सजाई, तारीकियों में शम्आ जलाई। तूने जहां की महफिल सजाई, तारीकियों में शम्आ जलाई। हर सिमते छाई थी, हर सिमते छाई थी काली सियाही, सारे नबी तेरे दर के सवाली। शाहे मदीना, शाहे मदीना। और आखिरी शेर मक्ते का मुलाजा फरमाए, है नूर तेरा शम्शो कमर में, तेरे लबों की लाली सहर में, तेरे लबों की लाली शहर में। फूलों ने तेरी, फूलों ने तेरी खुशबू चुरा ली, शायद सारे नबी तेरे दर के सवाली। शाहे मदीना, शाहे मदीना, शाहे मदीना, शाहे मदीना। दुरूद पाक पढ़ लीजिए, अल्लाहुम्मा मुहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम, मुहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम। हजरत शाहदादा कयामुद्दीन चिश्ती रहमतुल्लाह तआला अलैह जे जन्ना वाली एमना अब्बा हुजूर જેમનું નામ હજરત શાહદાદા બદરુદ્દીન ચિશ્તી, જેમને બાવા બદરના નામથી ઓળખવામાં આવે છે, એમના વાલિદે ગિરામી હતા। અને જ્યારે એમનો જન્મ થયો, આપણે ગયા વર્ષે પણ સાંભળેલી થોડી સીરત હજરત શાહદાદા કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह तआला ने। आज આગળ એક બીજી કરામત સાંભળો કે હજરત શાહદાદા કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह तआला अलैह એ બાબા ફરીદની ઓલાદમાંથી છે અને આપનું વતન કડી શહેર હતું ગુજરાતનું, અને આપનો જન્મ પણ पैदाइश પણ કડીની અંદર જ થયો હતો હજરત કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह तआला अलैહનો। અને આજે પણ એક કડીના અંદરથી, ગામના અંદરથી હર વર્ષે હજરત શાહદાદા કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह अलैहનું સંગલ નિકાળવામાં આવે છે। કેમ કે એમનું એહસાન છે। હજરત બાબા બદર હજરત કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह तआला अलैहનું કડીવાલ સુન્ની મુસ્લિમ ગાંચી જમાત પર, એમના મુરીદો પર, એમના અકીદતમંદો પર એક એહસાન છે કે તમે એ વાક્યો તો સાંભળો જ હશે। અને ઇન્શાઅલ્લાહ જ્યારે બાબા બદરનો ઉર્સ આવશે ત્યારે એમની પર કરામત બયાન કરીશું કે ભાઈ જ્યારે કહેલું ચંદ औरतों જ્યારે લાકડા મેળવા આવતી હતી કે જાઓ ઇધર ઉધર, અને પછી એમની માફી તલાફી કરાવનાર કોણ હતું, એમને માફ કરાવનાર કોણ હતું? એ હતા એમના દીકરા હજરત મોટા કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह अलैह, જેમણે પોતાના વાલિદે ગિરામી હજરત બાબા બદરુદ્દીન ચિશ્તી रहमतुल्लाह अलैहની બારગાહમાં અરજ કરી કે એ બાબા આ કોમને માફ કરી દો, આ સમાજને માફ કરી દો। એ બહુ જ પરેશાન છે કેમ કે જાણે કહ્યું કે જાઓ ઇધર ઉધર। ઘણા દક્કન, જેને હૈદરાબાદનું દક્કન કહેવામાં આવે છે, ઘણા દક્કન જતા રહ્યા અને એ એવું કહેવામાં આવેલું કે 7-8 દિવસથી, અઠવાડિયાથી વધારે કડીવાલ સુન્ની મુસ્લિમ ગાંચી સમાજ કોઈ જગ્યાએ રોકાઈ નતું શકતું। પણ એ પછીની વાત છે, આગળ સાંભળો। હજરત બાબા બદરુદ્દીન ચિશ્તી रहमतुल्लाह अलैह પોતાના દીકરા હજરત શાહદાદા કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह तआला अलैहનું જે નામ છે એ નામ પોતાના વાલિદે ગિરામી હજરત બાબા रहमतुल्लाह तआला अलैह, બાબા બદર रहमतुल्लाह अलैહ રાખ્યું। અને પછી અલ્લાહ વાળાઓની અદા અને એમની શાન તો કિતાબોમાં એ લખી છે કે અલ્લાહ વાળાઓની અદાઓ
અને એમને આપણી અકલ અને આપણી સમજ ના સમજી શકે. કેમ કે એમની હર શાન નિરાલી હોય છે. અને શું કહ્યું કે અલ્લાહ વાળાઓની શાન ગમે તેટલી બયાન કરો પણ એમ સમજી લો એ અધૂરી જ રહેશે. આગળ શું ફરમાયું? અલ્લાહના આ એવા વલી હતા કે અલ્લાહ હર વર્ષની અંદર એક એવો અલ્લાહનો વલી પેદા કરે છે કે જેમને કુતુબિયતથી નવાજવામાં આવે છે. અને તમે જાણો છો કે આપણે જે સિલસિલાથી વાકિફ છીએ, જે સિલસિલાથી મોહબ્બત કરીએ છીએ અને મુરીદ છીએ, એ ખાનદાને આલિયા ચિશ્તિયા ની અંદર પણ અગર કોઈ કુતુબના મકામને મર્તબાને દરજ્જા ઉપર અગર કોઈ કામિલ હતું જેમને કુતુબ કહેવામાં આયા અને કુતુબનો મર્તબો ગૌસ, કુતુબ, અબ્દાલ અને જેમને કુતુબનો મર્તબો આયો, જેમનો મર્તબો ગૌસ પછી છે, કોઈને ગૌસ બનાવવામાં આયા, કોઈને કુતુબ બનાવવામાં આયા, કોઈને અબ્દાલ બનાવવામાં આયા અને હઝરત કયામુદ્દીન ચિશ્તી દાદા એક કુતુબ હતા, એક અલ્લાહના વલી હતા. અને આગળ શું ફરમાયું કે આમની મુરીદોના અંદર કડીવાલ મુસ્લિમ ઘાંચી જમાત પણ આવે છે જેમણે આપણાથી મુરીદી હાસિલ કરી, જે આપણા બાપ દાદાથી મુરીદ બન્યા. અને તકરીબન કહેવામાં આવે છે કે જ્યારે કડીમાં એમનો જન્મ થયો અને જ્યારે બાબા બદરુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ તાલા અલૈહ જ્યાં સુધી ઘાંચીઓને એમ નતું કહ્યું કે જાઓ ઇધર ઉધર, ત્યાં સુધી તકરીબન તારીખ બતાવે છે કે કડીની અંદર 2000 થી પર ઉપર મકાનો ઘાંચી સમાજના હતા. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે આ બદુઆ કો કે એવું કો કે જલાલમાં આવીને પોતાની કેફિયત જલાલમાં આવીને કહ્યું જાઓ ઇધર ઉધર, પછી શું થયું? ઘણી બધી જગ્યાએ શહેર ગામ આ સમાજ ફરવા લાગ્યું. અને આગળ કહેવામાં આવે છે કે જ્યારે અલ્લાહના વલી હઝરત મોટા કયામુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ અલૈહ ઘણી બધી ભાષાઓ ઉપર એમની મહારત હાસિલ હતી અને એ ભાષાઓના અંદર અરબી, ફારસી, ઉર્દુ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ઘણી બધી ભાષાઓ હઝરત કયામુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ તાલા અલૈહને આવડતી હતી. અને એને હરેક ભાષાનો હરેક સમાજના લોકો, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, જે લોકો દાદાથી વાકિફ થયા, દાદાથી મુલાકાત થઈ, એમણે એમ સમજી લો કે દીન ઇસ્લામની એમની ભાષામાં દાવત આપી અને ઇસ્લામની મોહબ્બત લોકોના દિલોમાં ઉતારી. આજે આટલા વર્ષો થઈ ગયા, તારીખ બતાવે છે કે આ તમે તમારા વાલિદ યાની પોતાના અપ્પા હુજૂરથી જ મુરીદ બનેલા અને ખિલાફતે આલિયા ચિશ્તિયા સિલસિલાના એમને પોતાના વાલિદે ગિરાવી યાની પોતાના અપ્પા હુજૂર હઝરત બાબા બદરુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ અલૈહ એમને ખિલાફત આપી વિસાલ પછી. અને એ પણ આ સિલસિલામાં લોકોને મુરીદ બનાવતા ગયા. અને કિતાબોમાં ત્યાં સુધી લખ્યું છે કે ખાલી મુસલમાનો જ એમના મુરીદ નહીં બન્યા, પણ ઠેક ઠેકાણે ગેર મુસ્લિમ બીજા સમાજના લોકો પણ એમનો ફૈઝ હાસિલ કરવા માટે એમના મુરીદ બનાવવામાં આવ્યા. અને દાદાની શાન શું બયાન કરવામાં આવે છે સાંભળો. આ હઝરત બાબા બદરુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ તાલા અલૈહ જ્યારે આમને બદદુઆ આપી ઘાંચી સમાજને અને પછી કોમ રોવા લાગી અને રોતી હઝરત કયામુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ અલૈહની બારગાહમાં ગઈ અને આખો વાક્યો બયાન કર્યો. અને જ્યારે હઝરત બાબા બદર રહમતુલ્લાહ અલૈહનો તો વિસાલ થઈ ચૂકેલો અને જ્યારે એમની બારગાહમાં ગયા અને એ આખા સમાજના ઘણા બધા લોકોને લઈને એક કડી મુકામે હઝરત બાબા બદરુદ્દીન ચિશ્તી પોતાના અબ્બાની બારગાહમાં, પોતાના વાલિદ ગિરામીની બારગાહમાં જ્યારે હઝરત શાહદાદા કયામુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ તાલા અલૈહ ગયા, બાઅદબ હાજરી પેશ કરી અને હાજરી પેશ કર્યા પછી એમની બારગાહમાં દુઆ માંગી સમાજ માટે. અને એ એવી દુઆ રંગ લાવી કે આ દુનિયાના ખૂણામાં પણ તમને ઘાંચી જોવા મળશે. અને અલ્લાહના કરમથી અલ્લાહ એમને એટલી માલો દોલત, એટલી શોહરત અને એટલી ઇજ્જતથી નવાજા. આ અહેસાન છે કડીવાલ મુસ્લિમ ઘાંચી સમાજ પર હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ તાલા અલૈહ. અને એ જ નહીં પણ એમના મુરીદોમાં એક ઠાકુર સાહેબ પણ હતા. એમનો વાક્યો પણ સાંભળો કે શું કહેવામાં આવ્યું છે કિતાબોની અંદર કે ઉલ્ટી ही चाल चलते हैं દીવાન ગાને ઇશ્ક
आंखों को बंद करते हैं दीदार के लिए। આગળ કહે છે કે જ્યારે વડોદરાની અંદર એકલબારા ગામની અંદર જ્યારે હજરત દાદા કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह ताला अलैह સૌથી પહેલી વાર તશરીફ લઈ ગયા અને ત્યાં આપના મુરીદ હતા એ ઠાકોર હતા અને એ ઠાકોર સાહેબ बड़ी सरकार थी दादा कयामुद्दीन चिश्ती रहमतुल्लाह अलैह की बेपनाह मोहब्बत करता था અને જ્યારે દાદા કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह ताला अलैह એમને કહ્યું કે હું એકલબારા છોડીને હવે આગળ દીન ઇસ્લામ માટે જઈ રહ્યો છું તો એ વાદો કર્યો ઠાકોર સાહેબ અફસોસ કરવા લાગા કે દાદા અહીંયાથી વયા જશે એકલબારાથી પછી આપણું શું થશે આપણા ઉપર કોઈ મુસીબત આવશે કોઈ તકલીફ આવશે તો આપણે કઈ રીતે એમનાથી મુલાકાત કરશું આપણો દુઃખ દર્દ સંભળાવશું ને દાદા કઈ રીતે દુઆ કરશે કેમ કે પહેલેના જમાનામાં તો ફોન નતો પહેલેના જમાનામાં તો આટલી ટેકનોલોજી નથી તો ઠાકોર સાહેબને દાદા કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह अलैह વાદો કરો એ ઠાકોર ઇન્શાઅલ્લાહ હું અત્યારે તો જાઉં છું મારા રબના દીન માટે ઇસ્લામ ફેલાવવા માટે પણ હું વાદો કરું છું કે કાં તો જીવીશ તો પાછો આવીશ યા દુનિયાથી વયો જઈશ તો પાછો આવીશ પછી શું થયું હજરત દાદા કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह ताला अलैह એ શહેરે નંદુરબાર જે શહેર છે એ નંદુરબારના ઢોકળા ગામ પહોંચ્યા અને જ્યારે ઢોકળા ગામની અંદર પહોંચ્યા દાદા શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह ताला अलैह અને ત્યાં દીન ઇસ્લામની લોકો સુધી દાવત પહોંચાડી પ્યાર મોહબ્બત નો મજહબ સૂફી સંત આ દુર્વેશે લોકોને મીઠાસથી મોહબ્બતથી લોકોના દિલોને અંદર ઇસ્લામની મોહબ્બત નાખી અને લોકો કરીબ આવતા ગયા નજીક આવતા ગયા એમની મોહબ્બતની અંદર અને ઇસ્લામથી મોહબ્બત કરવા લાગ્યા અને આખિરમાં 1187 સિને હિજરી 1187 સિને હિજરી માં પહોંચ્યા અને ત્યાં એમનો વિશાલ થઈ ગયો એ ઢોકળા ગામની અંદર સરકાર પડદો કરી ગયા અને જ્યારે પડદો કરી ગયા ત્યાંના ઢોકળા ગામના જે મુરીદો તો હતા અકીદતમંદો હતા હિન્દુ મુસ્લિમ બધા સામેલ હતા અને ત્યાં એમે નિર્ણય કર્યો કે દાદાની કબર એમને અહીંયા જ દફનાવવામાં આવશે અને જ્યારે હજરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह ताला अलैह ને એ જગ્યા જેને ઢોકળા ગામની અંદર દફનાવવામાં આવ્યા એમની નમાઝે જનાઝા પઢાવવામાં આવી અને પછી થોડા ટાઈમ પછી એમના એક મુરીદને ખ્વાબ આવ્યો સપનું આવ્યું અને હજરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह ताला अलैह એમને ખ્વાબમાં આવીને સપનામાં આવીને કહ્યું કે મેં ઠાકોર સાહેબથી વાદો કર્યો છે કે હું જીવી યા તો જીવતો નહીં રહું અગર અલ્લાહે મારી મોત લખી છે દુનિયાથી જવું તો પણ હું પાછો આવીશ અને ત્યારે કહેવામાં આવ્યું કે મને અહીંયાથી બહાર નીકાળો અને મને એમ સમજી લો એકલબારા ગામ મુકામે પહોંચાડો ત્યારે બધા મુરીદો જમા થયા એમાં હિન્દુ મુસલમાન બધા સામેલ હતા અને પછી દાદા કયામુદ્દીન ચિશ્તી रहमतुल्लाह अलैहના મુબારક જિસ્મને અને જ્યારે તુર્બતની અંદરથી કબરના અંદરથી બહાર નીકાળવામાં આવ્યું તો એવી ખુશ્બુ આવતી હતી જાણે હમણે જ એમને દફનાવ્યા હોય અલ્લાહના વલીની શાન છે कैसे ने शायर के ज़मीन मैली नहीं होती ज़मन मैला नहीं होता मोहम्मद के गुलामों का कफन मैला नहीं होता लोगो कहते ने कि भाई दुनिया थी जे जाए ए पाछू નથી આવતું પણ જ્યારે ચેક કરવામાં આવ્યું તો એવી રીતે એમની રગોના અંદર ખૂન દોડતું હતું જેવી રીતે જિંદા હોય અલ્લાહના વલીઓ એક પલક ઝપટતામાં દુનિયાથી પડદો જરૂર કરે છે મોત એમને જરૂર આવે છે પણ મર્યા પછી પણ એ પોતાની કબરોમાં જિંદા હોય છે આપણા સલામનો જવાબ પણ આપે છે આપણી દુઆઓ પણ એમના વસીલાથી અલ્લાહ કબૂલ કરે છે પછી આગળ જ્યારે એમને ઢોકળા ગામથી એકલબારા ગામે લઈ જવામાં આવ્યા સવારી કરીને અને જ્યારે એમનો મુબારક શરીર એમનો મુબારક જિસ્મ એકલબારા ગામ મુકામે પહોંચ્યું ત્યાં મુરીદો એમની વાર જોતા હતા હિન્દુ મુસ્લિમ બધા મુરીદો એકલબારાની સરહદી ઉપર ભેગા થયા અને ભેગા થઈને એમાં બે ગ્રુપોમાં વેચાઈ ગયા એક ગ્રુપ કહેતું હતું કે દાદાને અમે અમારી જમીનમાં દફન કરીશું તો બીજો ગ્રુપ કહેતું હતું કે નહીં અમે અમારા દાદાને અમારા પીરો મુર્શિદને અમારી જગ્યા ઉપર દફન કરીશું અને જ્યારે હજરત એ નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ એક બેલગાડી બોલાવવામાં આવે અને બેલગાડી બોલાવીને બળદગાડું બોલાવીને
પછી એ બેલગાડીને બળદગાડાને છોડી દેવામાં આવે. એ બંને ગ્રુપો જે જગ્યાનું કહેતા હતા એ જગ્યાથી થોડી દૂર બળદગાડાના અંદર શાહદાદા કયામુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ અલૈહનું મુબારક જિસ્મ રાખવામાં આવ્યું અને ત્યાંથી બે બળદગાડી આગળ ચાલતા એક જમીન આવી. જે વાદો જે ગ્રુપ વાળા કહેતા હતા હમારી જમીનમાં દફન કરશું, ત્યાં આગળ ચાલી અને એના પછી થોડી આગળ ચાલી અને પછી પાછી આવી અને બે રીતે બે ત્રણ ચક્કર લગાયા પછી એ બળદગાડું જ્યાં રોકાયું ત્યાં આજે પણ અલ્હમ્દુલિલ્લાહ હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ અલૈહનો મઝાર મુબારક બનાવવામાં આવ્યો અને ત્યાં એમને દફન કરવામાં આવ્યા. અને હર સાલ હર વર્ષે ડિસેમ્બર મહિનાની અંગ્રેજી તારીખ બદલતી રહે. જેવી રીતે ગઈ વખતે 24, 25, 26 હતી, આ વખતે 14, 15 તારીખ છે. આ બે દિવસ યાની કાલ અને પરમ દિવસે દાદા શાહ કયામુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ અલૈહનો હર આટલા વર્ષો ગુજરી ગયા, હર વર્ષની જેમ આ વર્ષે પણ કાલે કડી શહેર મુકામે 3:30 વાગે હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ અલૈહનો સંદલ મુબારક બાવુઝુ એકલબારા મુકામે લઈ જવામાં આવશે. મુરીદતો અકીદતમંદો અને ત્યાં જઈને એકલબારા હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ અલૈહના રોજા ઉપર સંદલ મુબારકની રસમ થશે શનિવારના દિવસે રાત્રે. અને રાત્રે યા સાંજે જ્યારે પણ પહોંચશે અને એના પછી રવિવારના દિવસે બડી શાનો શૌકત સાથે મેળો ભરાવવામાં આવે છે, ઉર્સ મુબારક બનાવવામાં આવે છે. એ રવિવારના દિવસે ઇન્શાઅલ્લાહ બડી શાનો શૌકતથી હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ અલૈહનો હર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સ મનાવવામાં આવે છે. આવશે હું તમને દાવત દઉં છું કે ઇન્શાઅલ્લાહ આ વર્ષે ટાઈમ ના હોય તો ટાઈમ કાઢજો અને એક એવા વલી કે જેમના બારામાં જોવામાં આવે કે એમની નસલની અંદર એમની પુશ્તની અંદર હર ઔલાદ અલ્લાહની વલી બનતી નજર આવે છે. જો બાવા બદરને જોઈ લો, એમના દીકરા મોટા કાયમુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ અલૈહને જોઈ લો, તો આપણે એમને હયાતીમાં તો શાયદ નથી જોયા પણ એમના દુનિયાથી પડદો કરીને ગયા પછી કાશ અલ્લાહ કરે આપણામાંથી કોઈને એમના રોઝા ઉપર જઈએ અને એ અલ્લાહના વલીની આપણા ઉપર નજર પડી જાય તો કહે છે ને કે નિગાહે વલી में वो तासीर देखी बदलती हजारों की तकदीर देखी और अल्लाह अल्लाह करने से अल्लाह ना मिले, अल्लाह वाले हैं जो अल्लाह से मिला देते. आखिरी बात કે જ્યારે એમના રોઝા ઉપર જાઓ બા અદબ બા વઝુ હાજરી આપો અને જ્યારે ત્યાં જાઓ તો કહેવામાં આવે છે કે સૌથી પહેલા મજાર શરીફની અંદર એમના મજાર શરીફની અંદર સૌથી પહેલો જે મજાર છે એ ઇનાયત મિયા યાની એમના ભાઈ હતા, એમના ભાઈનો મજાર છે જમણી સાઈડ. એમ સમજી લો કે આપણે આમ જોવા જઈએ તો ડાબી સાઈડ, ત્યાં સૌથી પહેલા એમના ભાઈનો મજાર છે. વચ્ચે હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ અલૈહનો મજાર મુબારક છે અને મગરીબ બાજુ એમના સસુરનો મજાર મુબારક છે અને એમની પાર્ટી તરફ એમના મજાર મુબારક છે જે એમના પ્યારા નવાસા હતા. એમના નાના મજારો પણ ત્યાં બંને મોજૂદ છે. બસ હવે હર વર્ષની જેમ આ વર્ષે પણ કાલે અને પરમ દિવસે 14 અને 15 તારીખે પૂનમની રાતે બડી શાનો શૌકતથી એમનો ઉર્સ મુબારક મનાવવામાં આવશે. સંદલમાં હાજર થઈ શકો તો સંદલમાં અને ઉર્સમાં શામિલ થઈ શકો તો ઉર્સમાં શામિલ થઈને એમનો ફૈદ જરૂર હાસિલ કરજો. અલ્લાહ કરીમની બારગાહમાં દુઆ છે અલ્લાહ તાલા આપણાને કહેવા સાંભળવા કરતા અલ્લાહના વલીની સીરત બયાન કરવામાં કોઈ ભૂલ ચૂક થઈ હોય તો અલ્લાહ માફ ફરમાવે અને અલ્લાહ તાલા આપણું આ બયાન કરવું કબૂલ કરી લે અને હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી રહમતુલ્લાહ અલૈહ જે જિંદા વલી હતા એમના સદકામાં અલ્લાહ આપણાને પણ ઈમાનની દોલત થી મરતે દમ તક કાયમ વ દાયમ ફરમાવે. હવે છેલ્લે કમલ સાંભળ્યું જેમના માથાના ખરતા વાળ અટકાવવા માટે અને શરીરના જે તે ભાગ હાથ પગ અને કમરના દુખાવા માટેનો એક વઝીફો સાંભળી લો અમલ. વનુનઝિલુ મિનલ કુરઆની મા હુવા શિફાઉ रहमतुल लिल मोमिनीन. अव्वल आखिर આગળ પાછળ 5 વાર દરૂદ શરીફ પડી આ આયત
જ્યાં દર્દ હોય, દર્દ થતું હોય, દુખતું હોય, ત્યાં હાથ મૂકીને અને માથાના ખરતા વાળ પર હાથ મૂકીને 7 વાર સવાર સાંજ પડવું, ઇન્શાઅલ્લાહ આરામ થશે અને ખરતા વાળ અટકી જશે. આમીન. બેજાહિર નબી અમીર કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, વમા અલૈના ઇલ્લલ બલાગુલ મુબીન.